ઈ તો ઓલી માંદી ડોસી છે મને હેરાન કરીને ખાઈ ગઈ છે હાવ અડધી નથી રહેવા દીધી મને અડધી હું કેટલી પાતળી થઈ ગઈ છું વાહ મને પાણી દે ને હું છે પણ હવારે ઉઠા ત્યારું ના ચાલુ થઈ જાય વાવ 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 હું કરે બહુ ચા પાણી તો કઈક દિયો હવાર થઈ ગઈ અરે ડોસીમાં તમારી હવે મરવાની ઉંમર છે આ ઉંમરમાં તો તમારે રામના નામ લેવા જોઈએ ઈ બદલે તમે આખા ગામને હેરાન કરો છો શરમ ન થાવતી પણ હું તો ચા પાણીનું કહેતી હતી હવારના 7 વાગ્યા છે હજી ચા પાણી નથી પીધું મેં 7 વાગે એમ ક્યાં હું ઉઠી ગઈ નકર ઉઠુંય નહીં ચા પાણી હવે થઈ જાય 8-9 વાગે જલ્દી કરજે મારે દવા પીવાની છે પછી નો પીને એક ટાઈમ ની દવા તો ડોસી તું હાર ઉલડી જા હું તો છૂટું તારામાંથી આ લ્યો પાણી ચા પાછું બોલ્યા ચાનું આ ચાવત બઈનો કેતા નહીં અમન ચાનું તમારો નાસ્તો આજ કાઈ બનવાનું નથી ચા નાસ્તો ખાવાનું આજ ભૂખા રહેજો એક ટાઈમ ભૂખા રહો તો થઈ નહીં જાય તમને આજ છે ને અમાર બેનપણી અહીંયા કામ છે ને તો અહીંયા હું જવાની છું એટલે કાઈ નથી બનવાનું તો મારે ધ્યાન કોણ રાખશે અરે ડોસીમાં તમે મને ખબર છે કે તમારું લોહી પીધા વગર ક્યાંય નથી જવાના એટલે છે ને તમને કાઈ નથી થવાનું એટલે સાનમુના પૈડા રહ્યો અહીંયા ભૂખા રહ્યો જ નહીં કાઈ થઈ જાય દીકરા વાહ પાણી 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 હા સંજુ બોલ કેમ ઘરે નથી તું બહાર ગઈ છો હા તો બા ઘરે છે ખાવા પીવાનું થઈ ગયું છે હા કાંઈ વાંધો ના હું ઘરે આ પોગવા જ આવ્યો તો જો એ આ હાઈસ બા હુઈ ગયા લાગે છે બા એ બા બા એ બા 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 શરીર કેમ ટાઢું થયા મમ્મીનું બા એ બા હું થયું તમને એ બા જાગો બા 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 એ બા ગયા મૂકી આવી ગયા બા બા એ બા ડરા ગઈ બા એ બા એ બા બેન જો ને બા તમને હું થયું બા હું થયું બા ઉઠો બેન જો ને હું આગળ આવ્યો ને બા હુતા હતા મેં આમ જોયું ને તો બાને કાંઈ નતું હે સંજુ શું થયું બાને મને હું ખબર હું તો મારી ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી બા તમને શું થયું બા તમે અમને બધાને આમ મૂકીને કેમ વયા ગયા બા મને તો કહેતા હતા
કે તું તો મારી દીકરી જેવી જ છો. મને તો એની દીકરી કરતાંય વધારે હાસવતા હતા. પાછા કહેતા કે મારો દીકરો પણ દીકરાને ઓફિસે જવાનું એટલે ટાઈમ ન હોય. પણ બા કેવા હારા હતા બા. અને છે ને મને તો બહુ રાખતા, કેમ કે હું એનું રાખતી ને. બા મારા બાની મેં છેલ્લે બહુ સેવા કરી. મારા બા બહુ હારા હતા બા. વેલા વયા ગયા બા થોડા. મેં કાંઈ છે ને મારી બનતી કોશિશ કરી હતી, કાંઈ રહેવા જ નતું દીધું સેવામાં. સમજો મેં કેવી સેવા કરી હતી બા. બા પાછા આવી જાવ બા. હા હારું ડોકરી ગઈ, મારે તો ઉપાધિ ગઈ એલી. હા એલી જો તાર બનાવી તો વયા જાય કામે, પછી છે ને ડોહી આખો દી ટકટક કરી રાખે. પાણી લાઈને, ચા લાઈને, નાસ્તો લાઈને, પછી ખાવાનું લાઈને. નખરું હાવ મને હેરાન જ કરતી ને. હા સ્વીટી હો, હું તો સ્વીટી. હા ટાઢા પાણીએ ખહ ગઈ. હારું ડોહી ગઈ. બેન મારો તો સુખનો સૂરજ ઉગી ગયો. લે હવે તારો સુખનો સૂરજ ડૂબી ગયો. મને હેરાન કરી હતી ને, હવે જો હું એને હેરાન કરું. હે ભગવાન લાજ રાખજે ભગવાન. નગર મારી હાહુ મને જીવવા નહીં દે ભગવાન. ભગવાન આયરા રહેજો. તમારું કેમ બાયડું બંધ થાય છે? ખુલ્લું રાખજો. આખા દીની બહાર બેઠી છું, ઘરમાં તો જવું પડશે ને. એક તો ઘરમાં કોઈ નથી, એ ગયા છે કામે, અને મારી નણંદ કામે વહી ગઈ છે. કોઈ છે તો નહીં ને. બહુ થાકી ગઈ છું, હવે હુવા તો જવું પડશે ને. બહુ બીક લાગે છે. હે ભગવાન, હે ભગવાન, ઈ ડોસી નો આવી જાય ભગવાન. જી કોઈ ભગવાન મારી વાતો સાંભળે, ઈ ડોસી નો આવી જાય. લે હું આવી ગઈ. એ મને યાદ કરીને હું આવી ગઈ. આ બધા જલ્દી આવી જાય તો સારું. મને ચા બનાવી દે ને. મને ભૂખી મારી નાખી હતી ને. હવે જો તું તને હઠેથી ધાન ન ખાવા દઉં. હવે તારો પીછો મૂકે બીજા આ ખુશી ડોરી નહીં હો. હસ. સારું થયું ભાઈ, તું મને મારા ઓફિસે તેડવા આવ્યો. બાકી અત્યારે રાતે છે ને રિક્ષા મળતી જ નથી. બહુ વાંધો પડે મારે તો. અરે બેન મારી ઓફિસ ત્યાં જ છે, રસ્તામાં જ મારેથી લઈને બેનને લેતો જાવ કીધું. સંજુ ક્યાં ગઈ? મને માથું ચડ્યું હો. હા ભાઈ. સંજુ શું કરે છે? કેમ નથી બોલતા? દેખાતી નથી. સંજુ હુઈ ગઈ છે? ભાઈ ત્યાં જઈને જોઈ લે ને તું. જોયા વાલ. સંજુ 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 આ બેન આયા તો આય. હું થયું આને? સંજુ સેજુ આયા તો આય. શું થયું ભાઈ? શું થયું? આયા પડી છે આ. સંજુ શું થયું તમને? સંજુ ભાઈ પાણી ના. સંજુ શું થયું તમને? ઊભા થાવ. ક્યાં ભૂત છે? કાઈ નથી. માં લઈ લે, સોફા પર લઈ લે. સાચું જરૂર લાગે છે ભાઈ. શું થયું તમને?
બેસો બેસો. સંજુ ક્યાં ભૂત જોઈ ગયા પણ ક્યાંય કાંઈ નથી. શું થયું બોલો? બાનું ભૂત છે આયા. મને અહીંથી લઈ લ્યો. બાનું ભૂત છે આયા. બાનું એ પણ ક્યાંય બાનું ભૂત નથી. બાને જવાનો કેટલો ટાઈમ થઈ ગયો અને તું યાં કા પડી ગઈ હતી? ના, ત્યાં રસોડામાં બાનું ભૂત હતું. અહીંયા બાનું ભૂત હતું અને અંદર રૂમમાં બાનું ભૂત હતું. શું કે છે બેન આ? મારે અહીંયા નથી રહેવું. મને લઈ લો. અરે પણ બાનું ભૂત ક્યાંથી આવે? સંજુ નિંદર નથી કરી લાગતી આને આરામ નથી થતો ને એટલે આમ કંઈક ચાલુ થઈ ગઈ છે. સપનું આવ્યું તું તને? અરે ના, હું અહીંયા બે ઓસાઈન પડી ગઈ હતી. બાનું ભૂત જઈ લીધું મેં. મને લાગે છે થોડીક વીકનેસ આવી ગઈ છે ને એટલે ત્યાં બે હોશિયા ત્યારે સપનું આવ્યું હોય છે ખરાબ. અને બા સપનામાં આવ્યા હોય એમાં આટલું બધું બીવાનું શું હોય વળી? તો બા મને હેરાન કરે છે. હેરાન કરે છે? કેવી વાતું કરો હો? ગાંડા થઈ ગયા છો? બા થોડી હેરાન કરે કઈ? અહીંયા હું તું કઈ કાઢી પણ આખું બંધ કરી દે. કાંઈ નથી બંધ થઈ જાય. સપનું હતું ખરાબ. ક્યાંય ભૂત નથી. ઉજા ઘડીક. શું થઈ ગયું? ભાઈ આમ કા કરે? સંજુ ઉજા ઘડીક ઉજા. શું થયું? સંજુ બેન શું થયું? આને આમ કા કરે છે? દીકરી હું આને સબક શીખવાડવા આવી છું. દીકરી મને બહુ હેરાન કરતી હતી. દીકરી મને પાણી વગરની મારી નાખી જાને. મને તો આ બાની આત્મા લાગે છે. અને દીકરા અને તું તો બોલતો જ નહીં. તે તારી મામા તો નો ધ્યાન દીધું. નકરું કામ ને કામ બાયડીના ગુલામ. અરે બેન આમ કા બોલે છે? સંજુ શું થયું તમને? શું થયું? ભાઈ હરિયા, મને તો લાગે છે આનામાં નક્કી બાની આત્મા છે. જે રીતે ઈ બોલે છે ને મને લાગે છે બાની જ આત્મા છે. વળગાડતીઓ હરિયા, વળગાડતીઓ છે. દીકરી મારી દીકરી. એલા શેનો અવાજ આવે? બાયણે કેટલો અવાજ આવે? હરિયા બેહો રોહનભાઈ બેહો. જો અમને કઈક થઈ ગયું. આ શું થયું? આ ધૂણે છે કા? મને લાગે છે એમને વળગાડતીઓ છે. જો હા લાગે છે તો એવું જો. ભાઈ હું તો હજી કામેથી આવ્યો ને જ્યાં રસોડામાં ગયો ને ત્યાં બેહોશ પડી હતી. આ ધૂણે છે ને ડિસ્કો કરે છે. શું કરું ભાઈ? તું કે ને હવે કાંઈક. જો હરિયા એક કામ કર તું. થઈ જાઓ બા. આને વળગાડ છે ને લીંબુ ને બધું ઉવારીને આમ ચોકમાં મૂકીએ એટલે એને સારું થઈ જાય. હે ભાઈ સાચું કેસ? હા પાકું સારું થઈ જાય ભોગાભાઈ. અરે સારું થઈ જ જાય. મારી મોગલી રહી ને એને કાયમ થઈ જાતું. 400 ના ભાવના લીંબુ લાવીને કાયમ ઉવારીને મૂકી આવતો અને પછી એને સારું થઈ જાતું. એટલે તમે ઈ જ કરો. તો હું અત્યારે જ જઈને લઈ આવું અને આને અત્યારે જ કરી નાખું. સારું થઈ જાય ને ભાઈ. 4 લીંબુ લઈ દે, 2 મરચા લેતો આવજે, 1 નારિયેળ લેતો આવજે એટલે ઈ ઉવારીને મૂકી આવશો ને થઈ જાય સારું. કાંઈ વાંધો નહીં ભોગાભાઈ, બધુંય કરી નાખશું જો સારું થઈ જતું હોય તો. હા તો સારું હાલો હું જાઉં છું હો. હા આવજે. મેં કીધું આ શેનો આટલો બધો દેકારો થાય છે? સારું થયું તમે આવ્યા ભોગાભાઈ. થેન્ક યુ. જા ઈ હુતા છે ને ત્યાં સુધી બધું લઈને આવી જા. તું ધ્યાન રાખજો. હા હું બેઠી. કહેવાય ન જાય પાછી રમવા માંડે નહીં. હા હું લઈ આવું. મારે મહીસાગરને ઓટલે રાડો લેવો છે. હાલ બેટા હાલ મારે મહીસાગરને ઓટલે રાડો રમવો છે. હરખુરાઈ બેટા તારા હવે લગન કરાવવા પડશે બેટા. મારી દીકરી સેજુ કોઈ આવી ગયું તું? હું અન્ના બાત
અરે કેટલા મોંઘા લીંબુ છે ને કોક નાખીને વહી ગયું. હાવ ગાંડા જેવા લાગે છે. આવા લીંબુ નાખી દેવાય કાંઈ? 50 રૂપિયાના 250 લીંબુ છે. હાલ તો રસ કરીને પીશ. આમથી અણશક્તિ જેવું લાગે છે. અરે સંજુડીનું ઘર લાગે છે. હમણાં સંજુને હાહુ પાસા થયા છે. લાઈને સંજુડીને મોઢા લગ થાતી આવું. બિચારા હારા ડોસી હતા હો. હાશ બેન જોલો બોગો સિંધી ગયો ને આને મેં કરી નાખ્યું બધું સારું થઈ ગયું કા. હા ભાઈ, હવે બધાય હારાવાના થઈ ગયા. જો નગર કેવું થઈ ગયું તું કા આપણી સંજુને. મને ટ્વીટ કરતા જ એવું થાય છે હો. આ તમે આરામ કરો, તમને મજા ન હોય ને તો. બાકી ઓમ બધું હારાવાના થઈ ગયા. બધું સારા હા થઈ ગયું, એ તો મને બધું સારું થઈ ગયું. કાર્યા ભાઈ હારું છે ને? હા કેમ પૂરી માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા મેં કીધું હમણાં ખુશીબા વયા ગયા ને હું આવી જ નથી માથી અવાણું નહીં તે કેવા વયા ગયા હાવ હાજે હુરા કા. તઈ માસી શું કરું હવે જીવનની દોરી એમની હા ઈ તો અસલ લીલી વાડી મૂકીને ગયા છે અને અસલ ઉંમર જોઈને ગયા છે. હવે હો વરે મયરા એમાં કઈ ઓલું ન હોય પણ આ તો માં છે ને એટલે આપણે તો ઓલું થાય ને. થાય થાય ઈ વાત તો સાચી તમારી. સારું હવે કેમ તબિયત પાણી રહેશે? સારું છે જો ને આને થોડીક અણશક્તિ આવી ગઈ બીજું કાઈ નથી. અણશક્તિ? હા થોડીક મજા નથી એમને. આ હું ગામમાં ગઈ હતી લીંબુ લઈને જ આવી. હમણાં લીંબુ શરબતનો ગ્લાસ પાઈ દઉં, એક બાટલો ચડાવે ને એટલી શક્તિ આવી જાય. હે બનાવી દઉં હો હમણે. હા બનાવી દઉં ને? વાહ ભૂરી માસી, તમે તો બહુ સારા છો. તમારે પિયુષ? ના ખાલી આના હાટું બનાવો ને તો વાંધો નહીં. 50 રૂપિયાના 250 લીંબુ લાવી છો. 50 રૂપિયાના હમણે બનાવી આવું. રસોડું આયા હે ને? હા બે હોતાનું બનાવી આવું. તમ તાર ઉપાધિ કરતા નહીં. કેવા સારા છે. પૂરી માસી કેવા હારા નહીં. જ્યારે આવે ને ત્યારે આપણે આપણી માની યાદ જ ન આવે જરાય. પૂરી માસી બધું કામ ઉપાડી લે. એમને ખબર પડી ને કે મજા નથી. જો કેવા લીંબુ શરબત બનાવવા ગયા હે. તઈ બહુ હારા નહીં. આલ બેટા આલ જો એક લીંબુનું શરબત બનાવી દીધું છે. હમણાં પીઝા ને હમણાં હાજી તૈન મે રાખ્યા. પી લ્યો પી લ્યો. જો હવે આવશે લીંબુનો પાવર.